અત્યાર સુધીના ઇતિહાસમાં આપણી પેઢી અત્યારે સૌથી વધારે એકબીજાથી કનેક્ટેડ છે, ઇન્ટરનેટના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી. છતાં આપણે સૌથી વધુ એકલવાયા કેમ છીએ, અથવા તો આપણને એકલું એકલું કેમ લાગે છે? હવે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મેટા, કે જે ફેસબુકની પેરેન્ટ કંપની છે, એ લોકોએ એક પ્રોમિસ આપેલું હતું અને ઘણું ખરું એ પ્રોમિસ ઉપર એને કામ પણ કર્યું. કારણ કે અત્યારે 200 કરોડ લોકો મેટા સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે જોડાયેલા છે. પણ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ અને સૌથી મોટી રિયાલિટી આપણી આ કંપની એ ચૂકી ગઈ એ છે કે માણસો પાસે શરીર હોય છે. ચાહે તમે કેટલી પણ મોટી ઓનલાઈન કમ્યુનિટી કેમ ન બનાવી લો, પણ તમારી શરીરની જરૂરિયાતો જે તમારી આસપાસ માણસો હોય એ જ પૂરી કરી શકવાના છે. જેમ કે તમે બીમાર હો અને પથારીમાં પડેલા હો, તો તમારા અમેરિકાના, જર્મનીના કે આફ્રિકાના ફ્રેન્ડ હોય એ તમને મેસેજ તરત જ કરી શકે કે ગેટ વેલ સૂન. પણ તમારે જો કોઈ જ્યુસ પીવું છે, સૂપ પીવું છે, તો એ તમારી પાસે કોઈ વ્યક્તિ હોય એ જ તમારી જરૂરિયાતો પૂરી કરી શકશે. આની પાછળ ઉત્ક્રાંતિનું પણ એક મોટું રીઝન છે કે આપણે બાયોલોજીકલ રીતે હજુ પણ સ્ટોન એજ એટલે કે પથ્થર યુગમાં જીવીએ છીએ, અને ત્યારે આપણે 150 થી નાના સંખ્યાઓના નાના ગ્રુપમાં રહેવા માટે ટેવાયેલા છીએ. પણ અત્યારે આપણે હજારોની સંખ્યામાં નકલી લોકોની ઓનલાઈન કમ્યુનિટી બનાવી દીધી છે અને આપણે એની પાસેથી આશા રાખીએ છીએ. અને વધુમાં આપણે આપણી શારીરિક સંવેદનાઓ છે, આપણી જે સેન્સીસ છે, એ પણ આપણે ગુમાવી રહ્યા છીએ. તમે જોતા હશો કે આપણે જમતા આપણે ઘણા લોકો ટીવી જોતા હોય છે, અથવા તો ઈમેલ ચેક કરતા હોય છે, કામની કોઈ ફોન ઉપર વાત કરતા હોય છે. અત્યારે એ બધું તો છોડો, નાના છોકરાઓ એકદમ હજી બાળકો છે, એકદમ 1 વર્ષના, 6 મહિનાના, 2 વર્ષના, એ લોકો મોબાઈલની સામે સ્ક્રીન રાખ્યા વગર જમી નથી શકતા. એટલી ખરાબ આપણને ટેવ પડી ગઈ છે. અને માણસોને પોતાની શેરીમાં શું થાય છે, પોતાની આજુબાજુમાં શું થાય છે, એના કરતા ઇન્ટરનેટ ઉપર કે ટ્વિટર ઉપર કયો ટોપિક ટ્રેન્ડ કરે છે એમાં વધારે રસ હોય છે. અને આ સત્ય આટલું જગજાહેર છે, છતાં આપણે આમાંથી બહાર કેમ નથી આવી શકતા? તો આની પાછળ કડવી સચ્ચાઈ એક એ પણ છે કે જે કંપનીનું આખું બિઝનેસ મોડલ તમારી પાસેથી અટેન્શન મેળવીને, તમારું ધ્યાન ખેંચીને, તમારો ડેટા એડવર્ટાઇઝિંગ માટે વેચવાનો હોય, એ કંપની ક્યારેય પણ સાચા માણસોની કમ્યુનિટી ના બનાવી શકે. પણ જો ભવિષ્યની અંદર મેટા અથવા તો કોઈ બીજી કંપની આ ઓનલાઈન અને ઓફલાઈન કમ્યુનિટી વચ્ચેની જે ખાઈ છે એને નાની કરવામાં, અથવા તો એને બને એટલી ઓછી કરવામાં જો મદદ કરશે, અથવા તો એની દિશામાં કોઈ પ્રયત્નો કરશે, તો માણસોની કમ્યુનિટી, ઓફલાઈન કમ્યુનિટી હજુ પણ ઘણા બધા વર્ષો સુધી જીવી જશે. એટલે બને ત્યાં સુધી વાસ્તવિક દુનિયા સાથે જોડાણ કરવા માટે, વાસ્તવિક દુનિયા સાથે રહેવા માટેના બને એટલા પ્રયત્ન કરો. ધેટ્સ ઇટ ફોર ટુડે. અને આજનો વિડીયો આપણો 5મો પાર્ટ હતો આ બુકમાંથી, કે જે કમ્યુનિટી ઉપર લખાયેલો છે યુવલ નોઆ હરારી દ્વારા. તમારે જો ડિટેલમાં જોવું હોય તો આ બુક તમે ચોક્કસથી વાંચો. ખૂબ જ સરસ બુક છે. અને આવા જ વિડીયો માટે આ પેજને, આ ચેનલને ફોલો કરી લેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. સ્ટે ટ્યુન ફોર પાર્ટ 6. બાય.